હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 2, એકમ અને માપન. અને એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જેટલા પણ લેક્ચર અત્યાર સુધી લીધા છે એમાં છેલ્લે આપણે લંબાઈનું માપન કઈ રીતે કરવાનું, એનો વિસ્તાર, બરાબર છે, દળનું માપન, એનો વિસ્તાર, સમયનું માપન, બરાબર, અને એનો વિસ્તાર, આ બધી વસ્તુઓ વિશે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે. અને હવે આપણે શરૂ કરવાના છીએ એના પછીનો ટોપિક કે આ બધી વસ્તુઓ તમે માપો તો છો, બરાબર, પણ શું એ માપન પરફેક્ટ હોય છે, ચોક્કસ હોય છે, કે એમાં કોઈ ખામી હોય છે? બરાબર, તો એના વિશે હવે આપણે જોવાના છીએ. અને આ તમને તમારી ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની લેબોરેટરીની અંદર જે કંઈ પણ પ્રયોગો કરશો એની અંદર આ ટોપિક ખૂબ જ અગત્યનો છે, બરાબર. અને આ ટોપિકનું નામ છે સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ, બરાબર. તો સૌથી પહેલી વાત કરીએ કે ત્રુટિ એટલે શું, બરાબર, કે કોઈ વસ્તુ આપણે માપતા હોય તો ત્રુટિ કોને કહેવાય, બરાબર. તો એક વસ્તુ આપણને ગુજરાતીમાં દેશી ભાષામાં આપણને બધાને ખબર હોય, ભૂલ. શું ખબર હોય? ભૂલ. અને એ પણ ખબર હોય કે માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર. દરેક વ્યક્તિ છે કંઈક ને કંઈક ભૂલ કરવાનો છે, પણ એ પર્ટિક્યુલર ભૂલ જો કોઈ વસ્તુના માપનમાં કરીએ તો એ ભૂલ શબ્દ છે એને ત્રુટિમાં ફેરવી નાખવાનો, બરાબર. દાખલા તરીકે કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ અને એ માપનની અંદર કોઈ ભૂલ પડે છે માપવામાં, તો એનો સમાવેશ આપણે ત્રુટિમાં કરશું. કેમાં કરશું? ત્રુટિમાં. સમજાય છે તમને? દાખલા તરીકે સિમ્પલ આપણે એક સાદું અને સિમ્પલ ઉદાહરણ લઈએ, બરાબર છે. તો સૌથી પહેલા એ ઉદાહરણ લેતા પહેલા હું તમને એક બીજી વાત કહું કે આપણે સૌથી પહેલા સચોટતા અને ચોકસાઈ વિશે સમજશું, બરાબર છે. તો ત્રુટિની પહેલા આપણે એક કામ કરીએ, પહેલા ત્રુટિની વ્યાખ્યા જે છે ને એ ત્રુટિની વ્યાખ્યા આપણે લખી નાખીએ, બરાબર. ત્રુટિ કોને કહેવાય, ત્રુટિ એટલે શું, બરાબર છે. તો એક વસ્તુ તમે સમજો કે કોઈ પણ માપ લેવામાં, કોઈ પણ વસ્તુ ભૌતિક રાશિનું માપન કરવામાં આપણે કઈ ભૂલ કરીએ છીએ તો તમે એને કોની સાથે સરખાવશો? કે તમે જે ભૌતિક રાશિનું માપન કરો છો એનું એક્ઝેક્ટ પરફેક્ટ સાચામાં સાચું માપ કોઈ જગ્યાએ લખેલું હોય, બરાબર, અને પછી તમે જે માપો છો પ્રાયોગિક રીતે એનું રીડિંગ તમે લખો છો, તો એ બે વચ્ચે કંઈક આપણને તફાવત મળશે, ત્યારે આપણને ત્રુટિની ખબર પડશે. તો ત્રુટિની ખબર પડવા માટે આપણી પાસે એક તો સાચું માપ હોવું જોઈએ, બરાબર છે. સાચું માપ આપણી પાસે હોવું જોઈએ. તો પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે ત્રુટિ પહેલા પણ કે સાચું માપ કઈ રીતે લેવાનું? ટેક્સ્ટ બુકમાં એમ લખી નાખે કે 5 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરો. શું લખી નાખે? 5 સેન્ટીમીટર લંબાઈની સીધી રેખા દોરો. તો તમે એમ આપણને 5 સેન્ટીમીટરની સીધી રેખા, એટલે ટેક્સ્ટ બુકમાં સાચું માપ શું આપ્યું છે તમને? 5 સેન્ટીમીટર. તો ટેક્સ્ટ બુકમાં લખેલું માપ છે એ સાચું માપ ગણવાનું. પછી તમે હાથે દોરો છો ફૂટપટ્ટી લઈને, બરાબર. એ 5 સેન્ટીમીટરની લંબાઈ તમે દોરવા ગયા અને એમાં જે ભૂલ રહી ગઈ, બરાબર છે, તો સાચા માપ અને તમે માપેલી વસ્તુ છે એમાં જે ભૂલ રહી ગઈ એને અચોક્કસતા કહેવાય. શું કહેવાય? અચોક્કસતા, બરાબર. ચોક્કસતાનું વિરોધી અચોક્કસતા, તો અચોકસાઈ કહેવાય. તો એ અચોકસાઈને ત્રુટિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બરાબર છે. તો ત્રુટિની વ્યાખ્યા શું થાય? તો ત્રુટિની વ્યાખ્યા આપણે પહેલા સમજીએ કે ત્રુટિ એટલે શું. તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ ને ત્રુટિ કહે છે, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહે છે, બરાબર. તો શરૂઆત આપણે કરીએ સાચા માપથી. તો સાચું માપ પહેલા તો હવે એ સાચું માપ કઈ રીતે લેવાનું એ ટેક્સ્ટ બુકમાં નથી, એટલે પહેલા એ તમને સમજો કે સાચું માપ ખરેખર કઈ રીતે લેવાય. તો આપણને ખબર છે કે આપણે ઓલરેડી સમય ને બધી વસ્તુ જોઈ લીધી, લંબાઈ ને બધી વસ્તુ જોઈ લીધી. તો એ સમયના માપન માટે દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સમયના માપન માટે ભારતની અંદર કઈ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એટોમિક ક્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું
કે ભારતની અંદર ટોટલ 4 ઘડિયાળ રાખેલી છે. એટોમિક ક્લોક કેટલી રાખી છે? 4. ક્યાં રાખી છે? નેશનલ ફિઝિક્સ લેબોરેટરી દિલ્હી ખાતે. તો 4 રાખવા પાછળનું કારણ શું? તો કે કોઈ એકના માપમાં કંઈક ભૂલ આવે ને તો બધાની શું કાઢી લેવાની હોય? એવરેજ. શું કાઢવી પડે? એવરેજ. તો એના એવરેજનું જે માપ જે સમય મળે ને એ સાચો સમય આપણે ગણવાનો. બરાબર ને? કોઈ વસ્તુનું માપ એકદમ સાચું છે તો એ આપણને કેવી રીતે ખબર પડશે? તો કે એમાં તમે એનું માપ કરતા જાઓ. તમારી પાસે સૌથી સારામાં સારું સાધન લેવાનું, એ સાધનની મદદથી આપણે એ વસ્તુનું માપ કરવાનું. બરાબર છે? કોઈ પણ ભૌતિક રાશિ હોય, લંબાઈ હોય, દળ હોય, સમય હોય, જે પણ હોય, તો સારામાં સારી વસ્તુથી માપન કરવાનું, ઘણી બધી વખત કરવાનું, ઘણા બધા રીડિંગ લેવાના, અને પછી એ રીડિંગનું શું લઈ લેવાનું? એવરેજ લઈ લેવાનું. સમજે છે? જો આ તમને સાચું માપ ગોતવાની રીત કહું છું. સાચું માપ કઈ રીતે મળે? એ ટેક્સ્ટ બુકમાં ન લખેલું હોય. આપણને એમ કે સાચું માપ, તો પ્રશ્ન આપણને એ થાય ને કે સાહેબ સાચું માપ ક્યાંથી લેવા હશે? બરાબર છે? ભગવાન થોડાક છે તો એને ખબર પડી જાય કે એક્ઝેક્ટ આટલું જ હોય? ના. તો સાચું માપ કેવી રીતે મેળવાય? તો સાચું માપ મેળવવાની રીત શું છે? તો કે કોઈ વસ્તુને માપવા માટે સૌથી સારામાં સારું સાધન વાપરવાનું, અને એના પછી એ માપના ઘણા બધા શું લેવાના? રીડિંગ લેવાના. બરાબર છે? એટલે ઘણી બધી વખત માપી અને એના જે રીડિંગ હોય એ લખવાના, અને જેટલી વખત માપ્યું છે એના વડે એને ભાંગી નાખવાનું. દાખલા તરીકે મારે કોઈ એક વસ્તુ માપવી છે જે x છે ધારો કે, તો આ x વસ્તુ માપવા માટે એક સાધનનો મેં ઉપયોગ કર્યો, અને એ સાધનની મદદથી મેં ઘણા બધા રીડિંગ લીધા. x1, પછી x2 રીડિંગ લીધું, પછી x3 લીધું, પછી x4 લીધું, પછી x5 લીધું, પછી આમાં કરતા કરતા મેં x10 સુધી 10 રીડિંગ અલગ અલગ લીધા. કેટલા લીધા? 10 રીડિંગ લીધા સારામાં સારા સાધનની મદદથી. અને આ જે રીડિંગ આવ્યા એને ભાંગ્યા મેં 10 કરી નાખ્યું. બરાબર છે? તો અહીંયા મને જે જવાબ મળશે ને એ જવાબને મારે શું માનવાનું? આ સાચું માપ છે એવું સમજી લેવાનું. આ પ્રેક્ટિકલ મેથડ. કોઈ વસ્તુનું સાચું માપ આ રીતે મળે. પણ એના વિશે ટેક્સ્ટ બુકમાં આપણે ચર્ચા નથી કરી, એટલે આપણે જે કંઈ પણ આપણને રકમમાં આપે કે આ સાચું માપ આટલું છે એટલે આપણે સ્વીકાર લેવાનું આ સાચું માપ છે. પણ એ સાચું માપ મેળવવાની શું રીત છે? તો એ મેળવવાની રીત મેં તમને સમજાવી દીધી. બરાબર ને? કારણ કે આપણને ખબર છે કે એટોમિક ક્લોક, સમયની જે ઘડિયાળ આપણે ભારતની અંદર યુઝ કરી છે, એ ઘડિયાળની પણ ત્રુટિ કેટલી છે? વાર્ષિક 3 માઇક્રોસેકન્ડની છે એક વર્ષની અંદર. તો એ પણ 100% તો સાચી નથી જ ને. સમજાય છે? 100% તો એમાં જે કંઈ પણ રીડિંગ આવે એને સાચું માની ન શકાય. એટલા માટે એવી 3 ઘડિયાળ લઈ અને ત્રણેયનો સમય માપી અને 4 ઘડિયાળ લઈ, ચારેયમાં સમય માપી અને ભાંગા 4 કરી નાખીએ તો આપણને એક્ઝેક્ટ સમય મળે, અને એને આપણે સાચા સમય તરીકે ઓળખશું. સમજાઈ ગયું તમને? પરફેક્ટ ક્લિયર આટલું? ઓકે. તો કોઈ પણ વસ્તુનું સાચું માપન છે ને આવી રીતે કરવાનું. હવે આપણે સાચા માપનને અત્યારે ભૂલી જઈએ. બરાબર? હવે આપણે વાત કરવાના છીએ બે વસ્તુઓ વિશે. અચોક્કસતા. ચોક્કસતા એટલે શું? હવે અહીંયા આગળ જો વ્યાખ્યાની અંદર અચોકસાઈ લખ્યું છે, એટલે આ વસ્તુને આપણે ખાસ ફોકસ કરશું. અચોકસાઈ એટલે શું? બરાબર છે? તો એને સમજવા માટે સૌથી પહેલા આપણે વાત કરીએ ચોકસાઈ વિશે. બરાબર? પછી આપણે અચોકસાઈ વિશે જોઈ લેશું. ચોકસાઈ આપણે સમજી લેશું એટલે એની માટે અચોકસાઈ આપણને સમજાઈ જશે. બરાબર? દાખલા તરીકે આપણે વાત કરવી છે સૌથી પહેલા ચોકસાઈ એટલે શું? ચોકસાઈ એટલે શું થાય? બરાબર છે? તો કે ચોકસાઈ કોને કહેવાય? કે હું તમને સિમ્પલ ભાષામાં વ્યાખ્યા લખી દઉં કે કોઈ પણ ભૌતિક રાશિનું સાચું માપ, બરાબર છે, તથા પ્રાયોગિક માપ ના તફાવતને શું કહેવાય? ચોકસાઈ કહેવાય. બરાબર છે? કોઈ પણ ભૌતિક રાશિનું સાચું માપ તથા પ્રાયોગિક માપના તફાવતને ચોકસાઈ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? તફાવતને. હવે આ તફાવત જેટલો નજીક હોય એટલું ચોકસાઈ વધારે, અને આ તફાવત જેટલો દૂર હોય એટલી ચોકસાઈ ઓછી. હવે આને આપણે સમજીએ. દાખલા તરીકે મારી પાસે આ માર્કર છે. બરાબર? હવે આ માર્કર છે ને એની લંબાઈ માપવી છે. શું માપવું છે? આ માર્કર પેનની લંબાઈ માપવી છે. તો મારી પાસે ફૂટપટ્ટી સ્કેલ તમારી પાસે હશે. બરાબર? એ ફૂટપટ્ટીથી હું આની લંબાઈ માપું છું સેન્ટીમીટરમાં. તો હવે આ એકચ્યુઅલમાં છે ને હું તમને એમ કહી દઉં કે ભાઈ આ માર્કર છે ને એનું સાચું માપ જે છે ને એ સાચું માપ છે ધારો કે 8.5 સેન્ટીમીટર. કેટલું છે? આ માર્કરની સાચી લંબાઈ એ મને રકમ આપી દીધી કે 8.5 સેન્ટીમીટર છે. પછી પહેલી વખત હું રીડિંગ લઉં છું. બરાબર છે? તો હું થોડો કંજૂસ માણસ છું, તો આનું મેં રીડિંગ લીધું. તો મેં જે રીડિંગ લીધું પહેલું રીડિંગ આનું ફૂટપટ્ટીની મદદથી મેં જે માપ્યું ને એ હું થોડો કંજૂસ માણસ હતો એટલે મને મળ્યું 8.4 સેન્ટીમીટર. બરાબર? પછી હું તમને કહું છું
કે ચાલો તમે આવીને આ માર્કર પેનની લંબાઈ માપો, તો તમે છે ને એકદમ બહુ હોશિયાર, હવે તમે આને એકદમ ચોકસાઈથી માપ્યો, તમારી પાસે ફૂટપટ્ટી જ હતી, તમે આને એકદમ ચોકસાઈથી માપો છો અને તમારું જે રીડિંગ આવે છે ને એ આવે છે 8.5 સેન્ટીમીટર. કેટલું આવે છે? 8.5 સેન્ટીમીટર. બરાબર. અને પછી એક ત્રીજા વ્યક્તિને આપણે બોલાવીએ, જે તમારી બેનપણી અથવા બેનપણો હોય. બરાબર, તમારી બેનપણી અથવા બેનપણો હોય એને તમે બોલાવો, અને ઈ જે છે એ વ્યક્તિ બહુ દિલદાર હતી. બરાબર, તો ઈ કે આપણે રીડિંગમાં થોડું ઓછું કામ લખું, લાંબુ જાજુ લખો ને, તો ઈ જે માપે છે ને, તો એને જે રીડિંગ મળે છે એ મળે છે 8.6 સેન્ટીમીટર. બરાબર, અથવા ધારો કે એને મળ્યું 8.7 સેન્ટીમીટર મળ્યું. કેટલું મળ્યું? 8.7 સેન્ટીમીટર. તો હવે અહીંયા આગળ તમારું સાચું મૂલ્ય આ છે અને પ્રાયોગિક મૂલ્ય આને કહેવાય. તમે જે માપ્યું છે પ્રયોગ કરીને એને પ્રાયોગિક મૂલ્ય કહેવાય. આ સાચું મૂલ્ય આપણને આપેલું છે. તો હવે આ બેનો તફાવત લેવામાં આવે, બધા કેસની અંદર આનો તફાવત લેવામાં આવે, તો હવે દાખલા તરીકે 8.5 માઈનસ 8.4 કરીએ તો કેટલા આવે? 0.1 આવે, 0.1 સેન્ટીમીટર. બીજા કેસની અંદર કેટલો આવે? 0 સેન્ટીમીટર આવી જાય. બરાબર, એકદમ પરફેક્ટ આવ્યું. જો ત્રીજા કેસમાં 8.5 માઈનસ 8.7 કરીએ તો માઈનસ 0.2 સેન્ટીમીટર આવે ને. પણ આ જે રીડિંગ હોય ને એને આપણે માનાંકમાં લઈ લેશું. બરાબર, દાખલા તરીકે આ માપ છે અને x કહી દે, તો x બરાબર શું થાય? તો કે સાચું માપ. x બરાબર શું થાય? તો કે સાચું માપ માઈનસ પ્રાયોગિક માપ. બરાબર, એટલે સાચું મૂલ્ય માઈનસ પ્રાયોગિક મૂલ્ય, અને એને માનાંકમાં લઈ લીધું. એટલે માનાંકમાં લઈ લે એટલે ધન અને ઋણ જે પણ હોય આપણે ખાલી આંકડાથી મતલબ રાખવાનો, અને બધાય જવાબ કેમાં લેવાના? ધન જ લેવાના. બરાબર, એટલે ખરેખર 8.5 માઈનસ 8.7 કરો તો માઈનસ 0.2 સેન્ટીમીટર આવે, પણ આપણે શું કરશું? 8.7 માઈનસ 8.5 એટલે 0.2 સેન્ટીમીટર આવ્યું. બરાબર, ક્લિયર છે? તો આ આપણે એક પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ચોકસાઈ કોને કહેવાય. જો હવે તમે જુઓ કે આ ત્રણમાં સાચા માપની સૌથી નજીકનું મૂલ્ય કયું આવે? સાચા માપની સૌથી નજીકનું મૂલ્ય તો આ જ આવે કે જે સાચામાં સાચું છે. તો અહીંયા આગળ આ સૌથી વધારે ચોક્કસ કયું કહેવાય? રીડિંગ. તો કે આ જે મૂલ્ય આવ્યું ને એ સૌથી વધુમાં વધુ ચોક્કસ રીડિંગ એને કહેવાય. કેવું કહેવાય? સૌથી વધુમાં વધુ ચોક્કસ, એકદમ પરફેક્ટ, એક્યુરેટ. ઇંગ્લિશમાં શબ્દ શું છે? એક્યુરસી. ચોકસાઈને ઇંગ્લિશમાં કહેવાય એક્યુરસી, અને ચોક્કસ માટે આપણે એક્યુરેટ શબ્દ વાપરીએ છીએ. તો આ રીડિંગ છે એકદમ ચોક્કસ આવશે, એટલે એકદમ પરફેક્ટ એક્યુરેટ રીડિંગ મળ્યું. બરાબર, તો આ રીડિંગની ચોકસાઈ સૌથી વધારે. પછી એવી રીતે જોવા જઈએ તો આમાં કેટલી અચોકસાઈ છે? તો કે 0.1 સેન્ટીમીટર જેટલી ચોકસાઈ અત્યારે અચોકસાઈ દર્શાવે છે, ચોક્કસ નથી. અને સૌથી ઓછામાં ઓછું અચોક્કસ મૂલ્ય કેટલું? સૌથી ઓછામાં ઓછી ચોકસાઈ હોય એવું કેટલું? ઓછામાં ઓછી ચોકસાઈ. તો કે આમાં સૌથી ઓછામાં ઓછી ચોકસાઈ છે. કેટલી ચોકસાઈ છે? તો કે આમાં એરર કેટલી આવે? ત્રુટી કેટલી આવે? અચોકસાઈ એટલે ત્રુટી થાય ને. જો માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહે છે. તો પહેલા કેસમાં ત્રુટી કેટલી થઈ ગઈ? 0.1 સેન્ટીમીટર. બીજા કેસમાં ત્રુટી 0, એક જરાય ત્રુટી નથી. ત્રીજા કેસમાં ત્રુટી કેટલી? 0.2 સેન્ટીમીટર. તો સૌથી વધારે અચોક્કસ રીડિંગ કયું કહેવાય? 8.7 સેન્ટીમીટર વાળું કહેવાય. સમજાણું તમને? તો આમાં અચોકસાઈ સૌથી વધારે છે અને ચોકસાઈ સૌથી ઓછી છે. કયા રીડિંગમાં? તો કે ત્રીજા નંબરના રીડિંગમાં. સમજાણું તમને? તો ચોકસાઈ એટલે શું તમને ખબર પડી ગઈ? ચોક્કસ રીડિંગ. ચોક્કસ એટલે એક્યુરેટ રીડિંગ, પરફેક્ટ રીડિંગ. તો જે રીડિંગ, બરાબર છે, જે રીડિંગ, જે અવલોકન, બરાબર છે, માપનનું જે કંઈ પણ અવલોકન હોય, ભૌતિક રાશિના માપનનું જે અવલોકન નું મૂલ્ય એના સાચા માપની એકદમ નજીક હોય એ અવલોકનની ચોકસાઈ સૌથી વધુ હોય છે. અને જે અવલોકન નું મૂલ્ય સાચા માપથી ખૂબ વધારે દૂર હોય છે એની ચોકસાઈ સૌથી ઓછી હોય છે. આપણે જનરલી આપણે રેગ્યુલર રૂટીન લાઈફમાં શબ્દ વાપરતા હોય છે કે આ વસ્તુની એક્યુરસી બહુ જાજી છે, આ વસ્તુની એક્યુરસી સાવ ઓછી છે. બરાબર, સ્ટાન્ડર્ડ વસ્તુ લઈએ તો એની કાર્યક્ષમતા સૌથી વધારે હોય, એક્યુરસી બહુ જાજી હોય. બરાબર, અને અમુક વસ્તુ આપણે માર્કેટમાંથી એમને લઈ આવીએ, કંપની વગરનો માલ લઈ આવીએ તો એની ચોકસાઈ એકદમ ઓછી હોય. તો તમે ચોકસાઈ વિશે સમજી ગયા કોને કહેવાય ચોકસાઈ? ઓછી હોય તો એને અચોકસાઈ કહીએ આપણે. બરાબર છે, નજીક છે સાચા માપની તો એને ચોક્કસ મૂલ્ય કહીએ. તો આને ચોકસાઈ કહેવાય. બરાબર, હવે બીજો શબ્દ આપણે ધ્યાનમાં લઈએ, સચોટતા કોને કહેવાય? તો ચોકસાઈ અને સચોટતા
આમ જોવામાં વાંચવામાં આપણને એમ લાગે કે એકદમ નજીકની વસ્તુ છે, બે લગભગ સરખી જ થતી હશે, પણ ઘણો બધો તફાવત છે. સચોટતા વસ્તુ એકદમ અલગ છે, ચોકસાઈ વસ્તુ એકદમ અલગ છે. બરાબર, ચોકસાઈ વસ્તુ કેવી છે? એકદમ અલગ છે. સચોટતા વસ્તુ એકદમ અલગ છે. તો આ તમારે લખવું હોય તો સાથે સાથે લખતા જજો વિડીયો પોઝ કરીને. હવે આપણે હું તમને સચોટતા વિશે સમજાવવાનો છું. ક્લિયર? ચાલો જવા દો, આટલું પૂછી નાખું છું. હાલો, હવે આપણે વાત કરવાના છીએ કોના વિશે? તો કે હવે આપણે વાત કરશું સચોટતા વિશે. બરાબર, તો સચોટતા વિશે, સચોટતા કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુનું ભૌતિક રાશિનું આપણે માપન કરીએ, માપન, બરાબર, સચોટતા માટે. તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ તો એ માપનમાં લઘુત્તમમાં લઘુત્તમ, ઓછામાં ઓછું એ કેટલી વસ્તુ માપી શકે, ક્યાં સુધી માપી શકે? જે સાધન બહુ ઓછામાં ઓછા મૂલ્ય સુધી માપી શકે એની સચોટતા સૌથી ઝાઝી. સમજાય છે? નો સમજણ? સાધન ને કોઈ પણ વસ્તુથી, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય આપણે માપવું છે તો કોઈ સાધનની મદદથી માપીએ તો એ સાધન લઘુત્તમમાં લઘુત્તમ કેટલું માપી શકે, બરાબર છે, એને એનું વિભેદન પણ કહેવાય. બરાબર છે, એને શું કહેવાય? એનું વિભેદન પણ કહેવાય. ઓછામાં ઓછું કેટલું માપી શકે એને સાધનનું વિભેદન શક્તિ પણ કહેવાય. તો લઘુત્તમ મૂલ્ય માપવાની જે ક્ષમતા છે, બરાબર છે, લઘુત્તમ મૂલ્ય માપવાની જે કંઈ પણ ક્ષમતા છે, બરાબર છે, એને સચોટતા કહેવામાં આવે છે. હવે આને આપણે એકદમ સરસ મજાના ઉદાહરણની મદદથી સમજીએ. દાખલા તરીકે ધારો કે તમે ટીવી ની અંદર ક્રિકેટ જોતા હો. હવે ક્રિકેટમાં ઘણી વખત એવું થાય કે કોઈ પ્લેયર છે એ રનઆઉટ થાય છે. હવે અમ્પાયરને ખબર ન પડે ખરેખર સ્ટમ્પ પહેલા ઉડી ગયું છે કે બેટ્સમેનનું બેટ પહેલા પહોંચી ગયું હતું. બરાબર, એટલે એ શું કરે? આમ કરીને આમ હાથ કરશે. બરાબર, એટલે સ્ક્રીનમાં આપણને હાવ સ્લો મોશનમાં દેખાડે. સમજાય છે તમને? સ્લો મોશનમાં દેખાડે. તો હવે એ ખરેખર એ સચોટતા કઈ રીતે આપણે નક્કી કરી શકાય? દાખલા તરીકે પેલા આપણે એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પેલા માનવ આંખ જે છે, આપણી આંખ, એ કોઈ વસ્તુને અલગ અલગ જોવાની જે ક્ષમતા છે એ કેટલી છે? તો કે આપણી આંખ જે છે ને એ 1 સેકન્ડમાં 10 થી 12 ફ્રેમ જોઈ શકે. એને કહેવાય FPS. શું કહેવાય? FPS, ફ્રેમ પર સેકન્ડ. 1 સેકન્ડમાં માનવ આંખ જે છે એ 10 થી 12 ફ્રેમ જોઈ શકે. એટલે 12 થી વધારે ફ્રેમ તમે જવા દો ને તો વસ્તુ આપણને સળંગ દેખાય. દાખલા તરીકે પંખો હોય, એ પંખો અત્યારે બંધ હોય તો 3 પાંખિયા દેખાતા હોય, પણ એ પંખો જેવો સ્પીડમાં ફરવા માંડે, બરાબર છે, પછી એના પાંખિયાની સ્પીડ અમુક લિમિટ કરતા વધી જાય ને પછી તમે 3 પાંખિયાને જુદા જુદા જોઈ શકશો નહીં. તમને એમ થશે કે કન્ટિન્યુઅસ એક પતરી જેવું ફરતું હોય એવું તમને દેખાય. તો એ આપણી આંખની લિમિટેશન છે કે આપણી આંખ જે છે એ 1 સેકન્ડની અંદર 10 કે 12 અલગ અલગ ફ્રેમ એટલે ફોટા, બરાબર છે, અલગ અલગ ફોટાને કન્ટિન્યુઅસ જો જાય તો એ અલગ અલગ જોઈ શકે, પણ એનાથી વધારે જાય તો જોઈ શકતી નથી. એવી રીતે જે જૂના કેમેરા આવતા, બરાબર, એની અંદર 30 FPS હતું. એની અંદર 1 સેકન્ડમાં 30 ફ્રેમ પસાર કરવામાં આવે. 1 સેકન્ડમાં 30 ફ્રેમ નીકળી જાય એની સામેથી. બરાબર, તો આપણને શું દેખાય? ચલચિત્ર. ખરેખર તો નામ શું છે? ચલચિત્ર. ચલ એટલે ચાલતું, બરાબર, એક પછી એક ચાલતું હોય એવા ફોટા. ચિત્ર એટલે ફોટો. તો એ એક આપણી આંખની સામે 1 સેકન્ડમાં 30 ફોટા પસાર કરી દે એટલે આપણને એમ થાય કે વસ્તુ ખરેખર મૂવિંગ છે, એટલે ચાલતી વસ્તુઓ દેખાય આપણને. બરાબર, હવે અત્યારના જે લેટેસ્ટ કેમેરા આવે એમાં ઘણાની અંદર 100 FPS હોય. કેટલા હોય? 100 ફ્રેમ પર સેકન્ડ. બરાબર, કે 1 સેકન્ડની અંદર 100 ફ્રેમ પસાર થઈ જાય. એમાં કેટલી ફ્રેમ પસાર થઈ જાય? 100 ફ્રેમ પસાર થઈ જાય. તો હવે આપણે ક્રિકેટનું ઉદાહરણ જોઈએ છીએ. તો ક્રિકેટનું ઉદાહરણ ને હજી આપણે રહેવા દઈએ. હજી એક વસ્તુ બીજી પણ સમજાવી દઉં જો સાથે સાથે, કે તમને બધાને સ્ટોપ વોચ ખબર છે? સ્ટોપ વોચ, બરાબર. તો હવે સૌથી સાદામાં સાદી ઘડિયાળ હોય જૂના જમાનાની, આદમ બાબા વખતની, એમાં બે જ વસ્તુ બતાવે. એ સ્ટોપ વોચ નો હોય. દાખલા તરીકે ઓલી વોલ ક્લોક છે તો એમાં ઘડિયાળનો કાંટો છે, સોરી કલાકનો કાંટો છે અને મિનિટનો કાંટો છે. તો આ પેલો જે છે એ કલાક બતાવે, બરાબર, અને બીજું જે છે એ મિનિટ. સેકન્ડનો કાંટો છે જ નહીં એમાં, એટલે સેકન્ડ તો બતાવી ન શકે.
હવે અત્યારે બીજી ઘડિયાળની વાત કરીએ તો એમાં કલાકનો કાંટો છે, મિનિટનો કાંટો છે અને સેકન્ડનો કાંટો છે. તો હવે અહીંયા આગળ જે આ ડિજિટલ, દાખલા તરીકે આપણે મોબાઈલની અંદર સ્ટોપ વોચ હોય, બરાબર, તો એમાં તમે જોઈ શકો પહેલા કલાક, પછી મિનિટ અને પછી સેકન્ડ સુધી બતાવે. તો હવે આ ઘડિયાળની સચોટતાની વાત કરીએ આપણે, બરાબર, આ ઘડિયાળની સચોટતા કેટલી, કે ઓછામાં ઓછું કેટલું માપી શકે, તો કે આ ઘડિયાળ છે ને મિનિટ કાંટો અહીંયા તમે દાખલા તરીકે 1 મિનિટ લઈ આવો તો એ 1 મિનિટ સુધીનું માપન કરી શકે, ઓછામાં ઓછું માપ 1 મિનિટ લઈ શકે. આની વાત કરીએ આપણે તો એ ઓછામાં ઓછું અહીંયા આગળ 1 સેકન્ડ સુધીનું માપન કરી શકે. પણ અત્યારે આપણા મોબાઈલની અંદર 1 સેકન્ડના પણ 100 ભાગ પડી જાય એવી ઘડિયાળ આવે છે. આના પછી પણ હજી 2 મીંડા આપેલા હોય તો ઈ તમે એમ કહી શકો કે દાખલા તરીકે અહીંયા ત્રણેયમાં 0 છે સેકન્ડમાં, પણ અહીંયા 0 1 છે, તો એનો મતલબ શું થયો કે 1 સેકન્ડનો 100મો ભાગ ત્યાં સુધી માપી શકે. તો સૌથી ઓછામાં ઓછું રીડિંગ કઈ ઘડિયાળ માપી શકે, તો કે આ. તો આની સચોટતા કેવી કહેવાય, સૌથી વધારે કહેવાય. સમજાય છે તમને? આની સચોટતા કેવી કહેવાય, સૌથી વધારે સચોટ આ વસ્તુ છે. ક્લિયર? હવે આપણે ક્રિકેટના ઉદાહરણમાં આગળ વધીએ. હવે તો લઈ જ લઈએ ક્રિકેટનું ઉદાહરણ, કાંઈ વાંધો નહીં. હવે દાખલા તરીકે ક્રિકેટના ઉદાહરણની અંદર તમને ખબર છે કે અહીંયા સ્ટમ્પ હોય, બરાબર, અને આ સ્ટમ્પના ચકલા ઉડી ગયા છે, બરાબર, આ બાજુથી એક બોલ આવે છે, બોલનો થ્રો થયો છે અને આ ચકલા ઉડે છે, બેટ્સમેનનું બેટ જે છે એ અહીંયા ક્રીઝ ઉપર આવે છે. હવે આપણને ખબર પડતી નથી કે ક્યારે આવે છે, તો એ કેમેરામાં સાથે સાથે ટાઈમિંગ પણ હોય. તો એ ટાઈમિંગ પ્રમાણે એ લોકો શું કરશે કે આ ઘટના આખી જોઈને વ્યવસ્થિત, તો આપણને ખબર પડ્યું કે 10 વાગ્યે 10 મિનિટે અને 0.1 સેકન્ડ થી લઈ અને 10 વાગ્યા 10 મિનિટ અને 0.2 સેકન્ડની અંદર ચકલા ઉડી જાય છે. તો આ 1 સેકન્ડની અંદર અહીંયા આગળથી સ્ટમ્પમાંથી ચકલા ઉડી જાય છે, બરાબર છે, બોલની મદદથી, અને બેટ અંદર આવતું રહે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો હવે આ 1 સેકન્ડની અંદર, આ 1 સેકન્ડની અંદર લેટેસ્ટ કેમેરામાં કેટલી ફ્રેમ હોય, 100 ફ્રેમ્સ. તો એક ફ્રેમ, બીજી ફ્રેમ, ત્રીજી ફ્રેમ, ચોથી. તો પહેલી ફ્રેમ જે છે એને શરૂ કરીએ તો એ કયા ટાઈમે શરૂ થતી હોય, તો કે 10 મિનિટ 10 કલાક 10 મિનિટ અને 0 સેકન્ડે શરૂ કરીએ, બરાબર છે, અથવા સોરી અહીંયાથી 1 સેકન્ડ થી શરૂ કરી અને અહીંયા 100 ફ્રેમમાં જાઓ ત્યારે છેલ્લી ફ્રેમનો સમય કેટલો બતાવે, 10 કલાક 10 મિનિટ અને 2 સેકન્ડ, બરાબર છે, આટલો સમય બતાવે. તો 1 સેકન્ડની અંદર આટલા 100 ફોટા છે. હવે એમાંથી આપણે એક ફોટો ગોતી શકીએ ને પરફેક્ટ ટાઈમે, કે જે ટાઈમે કાં તો ચકલા પહેલા ઉડી ગયા હોય, ફ્રેમમાં આપણને દેખાતું હોય, અને કાં તો બેટ જે છે એ ક્રીઝમાં પહેલા પહોંચી ગયું હોય. સમજાય તમને? તો એ પ્રમાણે આપણે ચોકસાઈથી વસ્તુનું સચોટતાથી આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ. તો એનો આધાર કોના ઉપર, એનું સૌથી મોટું જવાબદાર વસ્તુ શું આવી, તો કે અહીંયા આગળ એની સૌથી જવાબદાર વસ્તુ આ આવી, જો 100 ફ્રેમ પર સેકન્ડ. આ કેમેરાની સચોટતા વધારે છે આ કેમેરા કરતા, કારણ કે આ કેમેરા જૂના કેમેરામાં 30 ફ્રેમ પર સેકન્ડ આવે છે, આ કેમેરામાં 100 ફ્રેમ્સ પર સેકન્ડ આવે છે. 1 સેકન્ડમાં 100 ફ્રેમ પસાર થઈ જાય છે. તો આ કેમેરાની સચોટતા છે એ વધારે છે. ખબર પડી? ઓછામાં ઓછું રીડિંગ માપી શકે. ક્લિયર? ઓકે, ચાલો. તો આ તમારે જો નોટ ડાઉન કરવું હોય તો કરી લ્યો વિડિયો પોઝ કરીને. હવે આગળ હજી સચોટતા વિશે થોડું જોઈ લઈએ. ક્લિયર છે આટલું? હવે આગળ વધીએ કે સચોટતા શું એ તમે લખી નાખી, બરાબર, લઘુત્તમ રીડિંગ માપવાની ક્ષમતા, ઓછામાં ઓછું કેટલું મૂલ્ય માપી શકે એને આપણે સચોટતા કહી છીએ. હવે હું તમને એક આંકડો લખીને આપું છું, બરાબર, એને હવે આપણે ધ્યાનથી સમજીએ. દાખલા તરીકે કોઈ એક રીડિંગ આપ્યું છે, લંબાઈનું માપન આપ્યું છે, L લંબાઈ છે એ 7.0302, બરાબર. આ જે છે એ કેમાં આપ્યું છે, તો કે આ સેન્ટીમીટરમાં આપ્યું છે. આ છે ને એ સાચું માપ છે. શું છે? સાચું માપ, બરાબર. તમારી પાસે ફૂટપટ્ટી છે, તમારી પાસે ફૂટપટ્ટી છે. એ ફૂટપટ્ટીની મદદથી, એ સ્કેલની મદદથી, ફૂટપટ્ટીમાં તમને ખબર હોય કે ફૂટપટ્ટી આપણે કોઈ પણ હોય, બરાબર, તો અહીંયા દાખલા તરીકે આ પહેલો કાપો છે, એના પછી અહીંયા 1 2 3 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતે હોય, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા દાખલા તરીકે 0 આપ્યું છે,
તો અહીંયા આગળ તમને 10 કાપા પૂરા થાય એટલે અહીંયા 1 સેન્ટીમીટર હોય. તો આ 1 સેન્ટીમીટરના કેટલા ભાગ બતાવે? 10. એટલે એક કાપો જે છે, આ એક કાપો ઈ 1 મિલીમીટર બતાવે. શું બતાવે? એક કાપો છે ઈ 1 મિલીમીટર જેટલું રીડિંગ બતાવે છે. તો આ વસ્તુને આપણે ફૂટપટ્ટીની મદદથી માપીએ તો આપણું જે ફૂટપટ્ટીની મદદથી રીડિંગ મળશે એ કેટલું મળશે? તો કે 7.0 મળશે. કારણ કે 7 સેન્ટીમીટર માપી લીધું, પછી 0.1 mm સુધી માપી શકે, પણ અહીંયા તો 0 છે. બરાબર? તો આ રીડિંગ કેટલું આવશે? 7 સેન્ટીમીટર આવશે. પછી એક બીજું સાધન છે વર્નિયર કેલિપર. બરાબર? બીજું સાધનનું નામ શું છે? વર્નિયર કેલિપર. બરાબર? તો એ વર્નિયર કેલિપર જે છે એની વિભેદન શક્તિ, એની લઘુત્તમ માપન શક્તિ, આપણી સ્કેલની લઘુત્તમ માપન શક્તિ કેટલી થાય? સ્કેલની લઘુત્તમ માપન શક્તિ કેટલી થાય? તો કે 1 મિલીમીટર થાય, અથવા તો એને 0.1 સેન્ટીમીટર કહેવાય. કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. બરાબર ને? તો સ્કેલની સાદી ફૂટપટ્ટીની લઘુત્તમ માપન શક્તિ કેટલી? તો કે 0.1 સેન્ટીમીટર. હવે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપન શક્તિ છે ને એ 0.01 સેન્ટીમીટર સુધીની છે. કેટલી છે? 0.01 સેન્ટીમીટર સુધીની છે. તો એનાથી રીડિંગ માપીએ તો કેટલું આવે? તો કે 7.03 સેન્ટીમીટર સુધી માપી શકાય. બરાબર? સમજણું? પછી હજી એક સાધન છે, એનું નામ છે માઇક્રોમીટર. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એની લઘુત્તમ માપન શક્તિ છે ને એ 0.001 સેન્ટીમીટર છે. કેટલી છે? 0.001 સેન્ટીમીટર. તો ઈ પોઈન્ટ પછી 3 આંકડા સુધી માપી શકે. આટલું. તો હવે આ 3 રીડિંગ જે છે, આ 3 રીડિંગ એમાંથી સૌથી સચોટમાં સચોટ રીડિંગ કોણે આપ્યું આપણને? સૌથી સચોટમાં ઓછામાં ઓછી વેલ્યુ સુધી, જો આ પોઈન્ટ પછી 3 આંકડા સુધી આને બતાવ્યું. તો આ રીડિંગ જેનાથી માપ્યું ને એની આ રીડિંગની ટૂંકમાં સચોટતા સૌથી વધારે કહેવાય. આની શું વધારે કહેવાય? સૌથી વધારે. આની સચોટતા સૌથી વધુ કહેવાય. બરાબર? હવે એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખો કે જે સાધન સૌથી વધુ સચોટ છે, બરાબર છે, એના માપન દ્વારા આપણને જે કંઈ પણ રીડિંગ મળે છે એ રીડિંગ એકદમ ચોકસાઈ વાળા હોય એવું જરૂરી નથી. એના રીડિંગ ચોકસાઈ વાળા હોય એવું જરૂરી નથી. માની લો કે સચોટતા આની વધારે છે, પણ એ સાધનમાં જ કોઈ ભૂલ હોય અને તમે દાખલા તરીકે તમે આ સાધનથી માપો છો, બરાબર? આ સાચું માપ આટલું હતું 7.032, પણ આ સાધન છે ને એ તમને કેટલું બતાવે છે? કહું, આ સાધન તમને બતાવે છે 5.044. કેટલું બતાવે છે? 5.044. તો અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા, સચોટતા જાજી જ છે, પરંતુ આ બે તમારી પાસે સાધન જ નથી. તમે ખાલી ફૂટપટ્ટીથી માપો છો ને, આ નથી તમારી પાસે. હાલો, વર્નિયર કેલિપર નથી, પણ ફૂટપટ્ટીથી માપો છો ને તો એ 7 સેન્ટીમીટર આવે છે. તો કોની ચોકસાઈ વધારે કહેવાય? ચોકસાઈ આની વધારે કહેવાય, કારણ કે આ એક્ચ્યુઅલ રીડિંગ, ખરેખર જે માપ છે એની નજીકનું મૂલ્ય આ આપે છે, પણ લઘુત્તમમાં લઘુત્તમ મૂલ્ય આ આપી શકે છે. એટલે એની શું વધારે કહેવાય? સચોટતા વધારે કહેવાય, પણ એની ચોકસાઈ વધારે કહેવાય નહીં. ચોકસાઈ તો જે મૂલ્ય, જે પણ પ્રાયોગિક મૂલ્ય જે સાચા મૂલ્યની સૌથી વધારે નજીક હશે, બરાબર છે, એની શું વધારે હશે? એની ચોકસાઈ વધારે હશે, એક્યુરસી. પણ જે સાધનની મદદથી તમે પ્રાયોગિક મૂલ્ય ઓછામાં ઓછા લઘુત્તમ મૂલ્ય સુધી માપી શકો, બરાબર છે, એટલે વધારેમાં વધારે વિભેદન સુધી તમે માપી શકો, એ સાધન છે એની શું વધારે કહેવાય? એ સાધનની સચોટતા વધારે કહેવાય. ક્લિયર છે? થઈ ગયું તમને? બરાબર? તો આટલી વસ્તુ તમારે સમજવા માટે આ બહુ સરસ છે. તો તમે આ વસ્તુ તમે પહેલા બુકમાં નોટ ડાઉન કરો. ઓકે, વિડીયો પોઝ કરીને. અને હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ આગળનું. બીજી વસ્તુ આમાં છે ને, તમને મેં હમણાં ઘણીવાર, પછી ઘણાને પાછો આ ડાઉટ થશે કે સર આ વિભેદન એટલે શું થાય? અને એક બીજો શબ્દ લખ્યો છે સીમા. બરાબર? કોઈ છોકરીનું નામ નથી. બરાબર? વિભેદન અને સીમા. તો વિભેદન એટલે મેં તમને પહેલા કીધું હતું, વિભેદન એટલે કોઈ એક વસ્તુ હોય અને તોડીને નાના નાના ટુકડા કરો, એટલે વિભાજિત કરો, એટલે મેક્સિમમ તમે કેટલા નાના અંશ સુધી જઈ શકો છો. એક મોટી વસ્તુના નાનામાં નાના કેટલા ભાગ સુધી જઈ શકો, એને આપણે વિભેદન કહેશું. બરાબર છે? સીમા એટલે લિમિટ કહેવાય. સીમા એટલે શું કહેવાય? લિમિટ. લિમિટનો મતલબ થાય ઓછામાં ઓછી કેટલી સીમા સુધી તમે એ વસ્તુને માપી શકો છો.
તો આ બે ટેક્સ્ટબુક ની અંદર શબ્દ યુઝ કર્યા છે વિભેદન અને સીમા. કઈ વસ્તુ સમજાવવા માટે આ યુઝ કર્યા છે? સચોટતા સમજાવવા માટે. બરાબર? તો આ શબ્દનો અર્થ તમને હવે લગભગ સમજાઈ ગયો હશે. બરાબર છે? સીમા એટલે ક્યાં સુધી, મેક્સિમમ કેટલું, ઓછામાં ઓછી એની સીમા કેટલી છે. બરાબર છે? અને વિભેદન એટલે કેટલા ટુકડા કરી શકો, ઓછા કેટલા ભાગ સુધી તમે એને લઈ જઈ શકો. બરાબર? તો આ ધ્યાનમાં હોવું જોઈએ. હવે નોટ ડાઉન કરી લો. અને હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ વસ્તુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ ત્રુટિનું વર્ગીકરણ. શું જોવાના છીએ? ત્રુટિનું વર્ગીકરણ. તો ત્રુટિ જે છે, બરાબર, તો એ ત્રુટિને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી છે. કેટલા ભાગમાં? બે ભાગમાં વર્ગીકૃત કરી છે. પહેલું જે છે એને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. બરાબર? આને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. અને આના માટે છે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ. અને બીજું, આ અવ્યવસ્થિત ત્રુટિ માટે ટેક્સ્ટબુકમાં આકસ્મિક ત્રુટિ પણ શબ્દ વાપર્યો છે. બરાબર છે? આકસ્મિક ત્રુટિ. બરાબર? ઓકે. તો સૌથી પહેલા આપણે સમજશું વ્યવસ્થિત ત્રુટિ એટલે શું. બરાબર? વ્યવસ્થિતનો મતલબ એમ કે જ્યારે આપણે કોઈ સાધનની મદદથી ત્રુટિ માપીએ છીએ ત્યારે એ ત્રુટિ કાં તો ધનમાં મળે છે, રીડિંગ બધા, અથવા તો એ ત્રુટિ આપણને ઋણ તરફ મળે છે. બેય સાથે નથી મળતું. કાં આપણને ત્રુટિ ધન મળે છે, કાં તો આપણને ત્રુટિ ઋણ મળે છે. એવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણને ખબર છે કે યામ પદ્ધતિ લેવામાં આવે તો અહીંયા 0 હોય તો આ બાજુ બધા જે કંઈ પણ રીડિંગ આપણે લખશું બધા ધન હશે, આ બાજુ બધા ઋણ હશે. બરાબર છે? તો એ એવી ત્રુટિ છે કે જેમાં કાં તો ત્રુટિ ધન વિસ્તારમાં હોય, બરાબર, અને કાં તો ત્રુટિ ઋણ વિસ્તારમાં હોય. બે ભેગી નહીં હોય. અહીંયા બેની વચમાં શબ્દ આપણે યુઝ કરવાના છે અથવા. કયો શબ્દ વાપરવાના છે? અથવા. આ અથવા આ. દાખલા તરીકે તમે બજારમાં કોઈ વસ્તુ લેવા જાવ છો, ફોર એક્ઝામ્પલ, બરાબર, પછી તમારે કઈ મોંઘી વસ્તુ લેવાની હોય તો મમ્મી પપ્પા એમ કે કાં તો તું આ ડ્રેસ પસંદ કર, કાં તો આ પસંદ કર. બે એકારે લેવા દેતા નથી. તો એવી જ રીતના અહીંયા કાં તો ધન અને કાં તો ઋણ. તો એ પ્રકારની જે ત્રુટિ હોય એને કહેવામાં આવે છે વ્યવસ્થિત ત્રુટિ. ક્લિયર છે? આટલું મગજમાં ફિટ થઈ ગયું? કાં તો ધન કાં તો ઋણ, આવી ત્રુટિને શું કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ. બરાબર? ચાલો હવે આગળ જોઈએ. તો કે વ્યવસ્થિત ત્રુટિને પણ હજી આપણે વિભાજિત કરી છે અલગ અલગ ભાગમાં. વ્યવસ્થિત ત્રુટિને પણ આપણે અલગ અલગ રીતે વિભાજિત કરી છે. એમાં સૌથી પહેલું આવે વ્યવસ્થિત ત્રુટિમાં તો કે સાધનની ત્રુટિ. કોની ત્રુટિ? તો કે સાધનની. મારી નહીં. ત્રુટિ કોની છે? તો કે સાધનની ત્રુટિ છે. હવે ઘણીવાર તમે જે સાધન વાપરો છો એ કેલિબ્રેટ કરેલું ન હોય, એટલે કે એનું અંકન જે છે વ્યવસ્થિત કરેલું ન હોય. દાખલા તરીકે સાદી આપણે ફૂટપટ્ટીની વાત કરીએ તો ફૂટપટ્ટી અલગ અલગ ઘણી કંપનીની આવે છે, નટરાજની, ડોમ્સની આવતી હોય, બરાબર, પણ એમાં ઓલરેડી કંઈક ભૂલ આપેલી હોય, કાં ફૂટપટ્ટી ઘસાઈ ગયેલી હોય તો આપણને સ્ટાર્ટિંગમાં જ કંઈ સાચું માપ નથી મળતું. તો એ જે છે એ કોને, એને શું કહેવાય? તો કે સાધનની ત્રુટિ કહેવાય. ઘણીવાર આપણે વજન કાંટો ઘણીવાર આપણે જોતા હોય છે, બરાબર છે. હવે વજન કાંટાની અંદર દાખલા તરીકે આ રીતનો વજન કાંટો હોય, બરાબર, ને અહીંયા આપણને રીડિંગ જોવા મળે. હવે આમાં ઓલરેડી 0.5 આપેલું છે. કેટલું આપેલું છે? અહીંયા રીડિંગ 0 હોવું જોઈએ ને, પણ એની બદલે 5 આપ્યું છે, હાલો, કિલોગ્રામમાં. અને કાંટો જે છે એ અહીંયા બતાવે છે. તો ખરેખર હવે તમે દાખલા તરીકે 3 જણાએ અહીંયા વજન કર્યા, 3 વ્યક્તિઓએ વજન કર્યા. એકે વજન કર્યો આવ્યો 60 કિલો, બરાબર, બીજાએ કર્યો 65 કિલો આવ્યો, અને ત્રીજાએ કર્યો 50 કિલો આવ્યો. તો હવે ખરેખર વ્યક્તિનું સાચું વજન કેટલું હોય? ઓલરેડી આમાં કેટલા બતાવતા હતા? 5. તો 5 તો આમાં ઓલરેડી ઉમેરાઈ ગયા હશે. તો સાચું વજન આ વ્યક્તિનું 55 થાય, આ વ્યક્તિનું 60 થાય, ને આ વ્યક્તિનું 45 થાય. સમજાણું તમને? તો આ જે છે એ સાધન જ ખરાબ છે, એમાં આપણો કોઈ વાંક છે નહીં. તો આ ત્રુટિ તમે જો કે એક જ રીતની આવી બધામાં, બરાબર છે. આમાં બધામાંથી આપણે 5 કાઢવાના આવ્યા, બરાબર, એકમાં કાઢવાના અને એકમાં ઉમેરવાના, એવું ન આવ્યું. જોયું તમે? એટલા માટે આને આપણે વ્યવસ્થિત ત્રુટિમાં સમાવેશ કરેલો છે. તો આ થઈ જશે સાધનની ત્રુટિ. હવે સાધનમાં બીજી કઈ કઈ રીતે ત્રુટિ હોઈ શકે? દાખલા તરીકે તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? થર્મોમીટરનો. તો થર્મોમીટર જ્યાં પણ તાપમાન માપતું હોય તો થર્મોમીટરની લિમિટ ક્યાં સુધી હોય? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એ બરફનું તાપમાન છે. 0 ડિગ્રી સેલ્સિયસ પાણીમાંથી બરફ બને એ, અને પાણીમાંથી વરાળ બને તો શુદ્ધ પાણી હોય તો એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર ઉકળવા માંડે.
પણ દાખલા તરીકે એ વરાળ પાણી ઉકળવાનું તાપમાન છે એ તમારા થર્મોમીટરમાં 104 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે. કેટલું? 104 ડિગ્રી સેલ્સિયસ. તો તમારા થર્મોમીટરના સાધનમાં ત્રુટિ રહેલી છે. તો એ સાધનની ત્રુટિ કહેવાય. સમજાય છે તમને? એને શું કહેવાય? સાધનની ત્રુટિ. ક્લિયર છે? ઓકે. તો આ રીતે અને પ્લસ બીજું એવી જ રીતના દાખલા તરીકે વર્નિયર કેલિપર્સ હોય તો એની અંદર બે જો આપેલા હોય અને એ બે જોને આમ તમે નજીક લઈ જાઓ એટલે વસ્તુને તમારી જોમાં આમ ફિટ કરવાની હોય, તમને પ્રયોગશાળાની અંદર બતાવશે. તો એના બે જે જો છે કે દાતા, એ બે દાતા તમે આમ જોને ભેગા કરો ને તો એ એક્ઝેક્ટ ભેગા થઈ જાવ છે, પણ એ ભેગા નથી થતા. તો એ સાધનમાં કંઈક ને કંઈક ત્રુટિ છે. તો રીડિંગ તમારા કેવા આવશે? ખોટા આવશે. તો પહેલી વસ્તુ આપણે સમજ્યા સાધનની ત્રુટિ. આને દૂર કરવી હોય તો સાધનમાં સુધારો વધારો કરો એટલે ત્રુટિ આપમેળે દૂર થઈ જશે. દાખલા તરીકે વજન માપવાનું હતું તો એમાં તમે રીડિંગ પાછું 0 એ લઈ આવો કાઢો તો ત્રુટિ દૂર થઈ ગઈ. બરાબર છે? એવી રીતે બધા સાધનો હોય એને તમે વ્યવસ્થિત પાછા રિપેર કરી નાખે તો એ સાધનની ત્રુટિ દૂર થઈ જાય. ઓકે. પછી બીજી જે ત્રુટિ છે, બીજી ત્રુટિ તો એ તમારી પ્રયોગ જે છે, પ્રયોગ કરવાની પદ્ધતિ. તો એ પ્રયોગની પદ્ધતિની અંદર બરાબર છે, એટલે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિ એને કહેવાય. શું કહેવાય? પ્રયોગની ટેકનિક. પ્રયોગની ટેકનિક અથવા તો પદ્ધતિ અથવા તો પ્રયોગ કરવાની પદ્ધતિ બરાબર એ ભૂલ ભરેલી હોય બરાબર તો એના લીધે ત્રુટિ ઉદ્ભવે. તો એનો પણ આપણે સમાવેશ વ્યવસ્થિત ત્રુટિમાં કરેલો છે. હવે પ્રયોગમાં આ પ્રયોગ કરવાની પદ્ધતિમાં કેવી રીતે ત્રુટિ હોઈ શકે? દાખલા તરીકે અત્યારે આપણને ખબર છે કે કોરોના વાયરસ મહામારીના લીધે ઘણી બધી વસ્તુઓ આપણે બદલાઈ ગઈ છે સંસારની અંદર. હવે એમાં તાપમાન કોઈ વ્યક્તિનું માપવું છે, કોઈ વ્યક્તિને તાવ આવે છે તો થર્મોમીટરથી તાપમાન માપવું હોય તો જનરલી ડોક્ટર પાસે આપણે જઈએ તો આપણે જીભની નીચે થર્મોમીટર મુકાવશે. અને ડિજિટલ થર્મોમીટર અત્યારે આવે, તમને બધા ડિજિટલ થર્મોમીટર જોયેલા હોય બરાબર. આ રીતનું હોય ને અહીંયા આ ડિજિટલ આપેલું હોય બરાબર, તે તાપમાન માટે માપવાનું. હવે આ થર્મોમીટરનો આ ભાગ છે અને આપણે જીભની નીચે મૂકી દઈએ તો આપણને એક્ઝેક્ટ રીડિંગ મળે અને જીભની નીચે થોડી વાર દબાવીને રાખવું પડે તો એ રીડિંગ પરફેક્ટ મળશે. પણ ઘણી વખત પરિસ્થિતિઓ એવી નિર્માણ પામે કે નાનું બાળક છે એનું તાપમાન વધારે છે તો નાનું બાળક કંઈ સમજવાનું, 1.5-2 વર્ષનું બાળક હોય તો એ નથી સમજવાનું. તો એનું તાપમાન માપવું હોય તો એના બગલની નીચે આ થર્મોમીટર લગાવી દેવામાં આવે. હવે એ બગલની નીચે આપણે લગાવીએ તો શું થાય કે એની સ્કિનના કોન્ટેક્ટમાં બરોબર ન આવ્યું હોય બરાબર છે, તો એના ઉપર બીજા ઘણા બધા પરિબળો અસર કરતા હોય. તાપમાન છે, દબાણ છે, એ બધું અસર કરશે એટલે એમાં જે રીડિંગ આવશે એ કેવું આવશે? ખોટું આવશે. બરાબર છે? તો એને આપણે કહેશું પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી ત્રુટિ. તો આ ત્રુટિ કેવી રીતે દૂર કરી શકાય? પ્રયોગની પદ્ધતિ બદલાવીને આ ત્રુટિને દૂર કરી શકાય. બરાબર છે? પછી ત્રીજી ત્રુટિ, એને આપણે નામ આપ્યું છે વ્યક્તિગત ત્રુટિ. શું? વ્યક્તિગત ત્રુટિ. હવે વ્યક્તિગત ત્રુટિ એટલે શું? તો કે વાક સાધનનોય નથી, પરિસ્થિતિઓનોય નથી, વ્યક્તિનો વાક છે. કોનો વાક છે? વ્યક્તિનો. જે વ્યક્તિ રીડિંગ લે છે એ વ્યક્તિનો વાક છે. કમ અને રીડિંગ લે છે, એનું મન નથી કરવાનું. બરાબર? આપણે ગુજરાતીમાં કેવું ઉપાયડું કૂતરું શિકાર ન કરે એના જેવું એમ કે એને કઈ રીડિંગ લેવાની ઈચ્છા છે નહીં પણ મને કમ અને લે છે રીડિંગ, તો એના લીધે જે ત્રુટિ આવશે એ વ્યક્તિગત ત્રુટિની અંદર આપણે એનો સમાવેશ કરેલો છે. બરાબર? વ્યક્તિગત ત્રુટિ. હવે વ્યક્તિગત ત્રુટિમાં કઈ રીતે તમે આપણે એને દાખલા તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક તો પેલા આપણે છે ને જે વ્યક્તિ રીડિંગ લેતો હોય એનો અભિગમ એમાં ખૂબ જવાબદાર હોય. એની મનોસ્થિતિ કેવી છે? ખરેખર એને કરવું છે, રીડિંગ લેવું છે, સાધનનું કંઈ જે કંઈ પણ માપન છે એને કરવું છે કે એ નથી કરવું પરાણે કરે છે એ. પછી બીજી વસ્તુ દાખલા તરીકે અમુક વખતે એવું થાય કે કોઈ ઘડિયાળમાં આપણે જોવો દાખલા તરીકે અહીંયા કાંટો હોય, કોઈ રીડિંગ બતાવે છે, દાખલા તરીકે અહીંયા 60 નું રીડિંગ બતાવે છે ગમે એ વસ્તુમાં બરાબર, એમ્પિયર છે 60. હવે આ કાંટો અહીંયા છે. હવે આને તમે આ બાજુથી જોશો ને તો આ કાંટો તમને ઓલરેડી થોડોક આમ ખસેલો દેખાય અને આ બાજુથી આપણે જોઈએ ને તો કાંટો થોડોક આ બાજુ દેખાય. તો તમારે આનું પરફેક્ટ રીડિંગ લેવું હોય તો એક્ઝેક્ટ સેન્ટરમાં ઉપરથી જોવું પડે, નકર આના રીડિંગ કેવા બતાવે? ખોટા. તો જો એ વ્યક્તિએ આમ એક્ઝેક્ટ સામેથી રીડિંગ લીધું હોત તો એને સાચું રીડિંગ મળ્યું હોત, પણ એ વ્યક્તિ એવું ન કર્યું, એને આળસ કરી અને કાં તો આ બાજુથી કાં તો આ બાજુથી લીધું. તો આવી જે ત્રુટિ છે એને કેમાં સમાવેશ કરવામાં આવે છે? વ્યક્તિગત ત્રુટિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. ક્લિયર છે? અને આમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સાથે આને સરખાવી શકાય. બરાબર છે? દ્રષ્ટિ અને સ્થાન ભેદની રીત સાથે પણ આને સરખાવી શકાય. હવે આપણે વાત કરવાના છીએ અવ્યવસ્થિત ત્રુટિ અથવા તો
આકસ્મિક ત્રુટિની. તો અવ્યવસ્થિત ત્રુટિ છે એમાં જે કંઈ પણ ત્રુટિ આવશે એ ધન અથવા ઋણ નહીં હોય. ધન પણ હોઈ શકે અથવા ધન નહીં હોઈ શકે અને ઋણ હોઈ શકે. બે પ્રકારની ત્રુટિ આવે. બરાબર છે. કોઈ એક વ્યક્તિ પ્રયોગ કરે છે તો એમાં ત્રુટિ છે એ આગળ તરફ આવી શકે અને પાછળ તરફ આવી શકે. એટલે પ્લસમાં પણ ત્રુટિ આવે અને માઇનસમાં ત્રુટિ આવે. તો એ પ્રકારની ત્રુટિ છે એ અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે એ ત્રુટિમાં સાધનનો પણ વાંક ન હોય, વ્યક્તિનો પણ વાંક ન હોય, પણ અમુક પરિસ્થિતિઓ એવી હોય, દાખલા તરીકે તાપમાન થઈ ગયું, બરાબર છે, પછી વિદ્યુત પ્રવાહ જે છે એમાં એમ્પિયરમાં બહુ મોટું ફ્લક્ચ્યુએશન આવે. તમે પ્રયોગ કરો છો લેબોરેટરીની અંદર, પણ તમારા પ્રયોગમાં સાધનમાં તમારામાં કોઈ ખામી નથી, પણ ઉપરથી જે વોલ્ટેજ આવે છે એ વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય છે, અપડાઉન થયા કરે છે, તો તમારા રીડિંગમાં ભૂલ આવશે જ. હવે એમાં તમારો કોઈ વાંક નથી. હવે એકનો એક વ્યક્તિ એમાં કદાચ 10 કે 15 કે 20 રીડિંગ લેશે તો બધા રીડિંગનો જવાબ છે એ કેવો આવશે? જુદો જુદો આવશે. કેવો આવશે? જુદો જુદો આવશે. તો એ જે ત્રુટિ થઈ ગઈ એ કેવી થઈ ગઈ? તો કે એ આકસ્મિક ત્રુટિની અંદર તમે આનો સમાવેશ કરી શકો છો. બરાબર છે. પછી આકસ્મિક ત્રુટિ પછી સાધનનું જે લઘુત્તમ માપ હોય, બરાબર છે, લઘુત્તમ માપ એ લઘુત્તમ માપ ત્રુટિ છે ને, લઘુત્તમ માપ ત્રુટિ, એનો પણ આપણે આની અવ્યવસ્થિત ત્રુટિની અંદર એનો સમાવેશ કર્યો છે. કોનો? લઘુત્તમ માપ ત્રુટિનો. હવે લઘુત્તમ માપ ત્રુટિ તમને ખબર છે, આપણે હમણાં સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે દાખલા તરીકે સાદી ફૂટપટ્ટી છે તો એ 1 મિલીમીટર સુધી માપી શકે. એટલે એની ત્રુટિ માટે આપણે 0.1 સેન્ટીમીટર કહી શકીએ. વર્નિયર કેલિપર 0.01 સેન્ટીમીટર સુધી માપી શકે. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે તો એ 0.001 સેન્ટીમીટર સુધી માપી શકે. તો આના કરતા નાનું કોઈ વસ્તુ માપવી હોય તો આ સાધનો આનાથી નાની વસ્તુ માપી શકે નહીં, પોતાની કાર્યક્ષમતા કરતા નાનું માપી શકે નહીં. તો એને કહેવામાં આવે છે લઘુત્તમ માપ ત્રુટિ. શું કહેવામાં આવે છે? લઘુત્તમ માપ ત્રુટિ. આ કહેવામાં આવે છે. બરાબર છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે આટલી માહિતી જોઈ. હવે આમાંથી જે વસ્તુ આઈએમપી છે તો ખાસ તો તમારે આ બધી વસ્તુ તમારે ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં જ્યારે તમે પ્રયોગો કરતા હશો ત્યારે તમારે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાની છે. અને એ પણ તમને કહી દઉં કે તમને કોઈ વસ્તુનું રીડિંગ લેવાનું કહેવામાં આવશે, માપન કરાવવામાં આવશે તો એક વખત નહીં કરાવવામાં આવે, ઘણી બધી વખત. કારણ કે એનાથી ત્રુટિ છે એ ઘટી જશે. બરાબર. પછી એની સરેરાશ લઈ લેશું આપણે, જેટલી વખત માપ્યું હોય એને એ સંખ્યા વડે આપણે બધા રીડિંગનો સરવાળો કરી અને ભાગી નાખશું. એટલે આપણી ત્રુટિ છે લઘુત્તમ થઈ જશે. તો આમાંથી તમને એમસીક્યુ ના ફોર્મમાં અમુક વસ્તુઓ પૂછી શકે, ચોકસાઈ વિશે પૂછી શકે, બરાબર, સચોટતા વિશે તમને એમસીક્યુ ના ફોર્મમાં ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. પછી ત્રુટિ શું કહેવાય એ વ્યાખ્યા, એટલે એવી બધી અમુક વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. આના પછીની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ત્યાં સુધી આવજો.